જે લોકોને કારેલા ના પસંદ હોય એ આ એકવાર રેસીપી જોઈ અને આ રીતે બનાવશે તો કારેલા ખાતા થઈ જશે, એ મારી ગેરંટી છે. સૌથી પહેલાં તો કારેલાની છાલ ઉતારી લેવાની હોય છે. એ જ રીતના પછી એની કટિંગ કરી, એની ચીર કરી, અંદરથી જે કાંઈ બી બિયા છે એ બધું મસાલો બહાર કાઢી લેવાનું હોય છે. એ પછી એમાં મીઠું ઉમેરવાનું હોય છે. અંદર ને બહારની સાઈડ બંને સાઈડ મીઠું લગાવવાનું અને ઉકળતા પાણીમાં એને ચડાવવા માટે ઉમેરી દેવાનું. આનાથી શું થશે કે કારેલા તમારા જલ્દીથી ચડી પણ જશે અને જે કડવાશ છે ને એ પણ ઓછી થઈ જશે. ભરેલા કારેલાની અંદર જે છે એ મેઇન એનું સ્ટફિંગ છે, જેના માટે આ બધું આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લીધા છે. હિંગ છે, સફેદ તલ છે, વરિયાળી છે, ખાસ કરીને આદુ લસણની પેસ્ટ છે, ગોળ છે, વાટકી એક શેકેલા સિંગદાણાનો ભૂકો છે, શેકેલો ચણાનો લોટ છે અને આ બધા મસાલા હવે આપણે ચણાના લોટમાં ઉમેરશું. સૌથી પહેલાં આપણે વરિયાળી, સફેદ તલ, સિંગદાણાનો ભૂકો, હિંગ, ધાણા જીરું 4 ચમચી, 1 ચમચી હળદર અને અડધી ચમચી લાલ મરચું અને આદુ લસણ મરચાંની પેસ્ટ. એ પછી આપણે એમાં 2 ગાંઠા છે ને ગોળના ઉમેરવાના છે અને 2 પાવડા તેલ નાખવાનું છે અને સરખી રીતે આને મિક્સ કરી લેવાનું છે. જે લોકોને ખટાશવાળું જરાક વધારે પસંદ હોય તો જરાક લીંબુ બી ઉમેરી શકે છે. બાકી મીઠું અને ચપટી કે ગરમ મસાલો ઉમેરવાનો હોય છે. હવે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે, કારેલા બફાઈ જાય એટલે એનું પાણી એકદમ એને દબાવીને નીચવી લેવાનું હોય છે અને આવી રીતના હળવેકથી એને મસાલો ભરવાનો હોય છે અને સરખી રીતે દબાવીને પેક કરી લેવાનું હોય છે. પછી રાઈ જીરાથી વઘાર કરી 2 પાવડા તેલની અંદર કારેલાને આપણે સતળાવવા માટે એક પછી એક ઉમેરી દેશું. કારેલા ચડાવવા માટે હળવા હાથે એને ફેરવવાના રહેશે અને આની અંદર મસાલા માટે હળદર, મરચું, ધાણા જીરું આ બધો મસાલો આપણે આમાં ઉમેરીશું અને સ્વાદ માટે હિંગ અને મીઠું બી નાખીશું. અને મેઇન ખાસ વાત છે કે જ્યારે તમે તડકો લગાવો, જે લોકોને ગાર્લિક વાળું પસંદ હોય તો એ લસણ બી એમાં વઘારમાં બી ઉમેરી શકે છે. અમે તીખાસ માટે છેલ્લે અમે લાલ મરચું ઉમેર્યું હતું, જેથી કરીને તમને લાલ શાક દેખાય છે. અને ખાસ વાત કે આપણે જે ભરેલા કારેલાની અંદર જે સ્ટફિંગ ભર્યું છે એ સ્ટફિંગનો ઉપયોગ તમે વઘાર થઈ જાય ને પછી બી કરી શકો, ગ્રેવી થીક કરવા માટે, જેનાથી વધારે ટેસ્ટમાં તમને સારું લાગશે. હવે જે લોકો કારેલા ના ખાતા હોય ત્યાં સુધી આ રીલને શેર કરી દો અને એકવાર જરૂરથી આવી રીતે ટ્રાય કરજો.